તો સુરતમાં પાલ વિસ્તારમાંથી હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું છે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે પાલ સ્થિત રાજ કોમ્પ્લેક્સમાં ચાલતું હતું સેક્સ રેકેટ। પોલીસે દરોડા પાડી 5 આરોપીઓની કરી છે ધરપકડ। બે વેપારમાંથી 4 મહિલાઓને મુક્ત કરવામાં આવી। સાથે જ સેક્સ રેકેટમાં ટોકન પ્રથાનો ઉપયોગ થતો હોવાનો ઘટસ્ફોટ થયો છે। તો પોલીસની કાર્યવાહી પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા પણ હોટલ સંચાલકો દ્વારા લગાવવામાં આવ્યા હતા। સાથે જ પોલીસે સમગ્ર મામલે હાલ વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસ પર નજર રાખવા માટે હોટેલના સંચાલકોએ લગાવ્યા હતા સીસીટીવી કેમેરા। મહત્વના સમાચાર અત્યારે સુરત ખાતેથી સામે આવ્યા છે। પાલ વિસ્તારમાં ધમધમતું હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું છે। જી હા, બિલકુલ રાજ કોમ્પ્લેક્સમાં ચાલતું હતું સેક્સ રેકેટ। પોલીસે દરોડા પાડી અને 5 આરોપીઓની કરી છે ધરપકડ। સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। पुलिस कमिश्नर सर सूरत शहर, संयुक्त पुलिस कमिश्नर सेक्टर 2 सूरत शहर, नायब पुलिस कमिश्नर ઝોન 7 सूरत शहरनाओ तरफथी વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ, વિશેષ કરીને જેમાં મહિલાઓનું શોષણ થતું હોય એ પ્રકારની દેહ વ્યાપારને લગતી પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખી જો કોઈ પણ એવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ જણાઈ આવે તો તેના પર કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ઝોન 7ના એમ અને એન ડિવિઝનના સ્ટાફ તથા ઝોન 7ના જે એલસીબીનો સ્ટાફ છે તે તમામે મળીને જે બાતમી અમને મળેલ હતી તે આધારે ગતરોજ રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરના 3જા માળે રૂમ નંબર 311માં આ પ્રકારની મહિલાઓનું શોષણ કરે તેવી દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાતમી મળતા ગતરોજ એ સ્થળ પર અમારી ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ છે, જેની અંદર આ ત્રણેય ઓફિસને અને જે બ્રાન્ચીસ છે તેની ટીમોએ સામેલ રહીને સફળ રેડ કરેલ છે। આ રેડ દરમિયાન કુલ 4 ભોગ બનનારને મુક્ત કરાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવેલ છે। ગુનાની વિગત જોઈએ તો તે સ્થળે રેડ કરતા કુલ દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ હતી, જેની અંદર 3 કસ્ટમર મળી આવેલ છે અને સાથે જે આ સમગ્ર પ્રવૃત્તિ છે તે ચલાવનાર કાઉન્ટર પર બેસનાર મેનેજર તથા તેનો સહાયક એમ અન્ય 2 ઈસમોને પણ ધરપકડ કરવામાં આવેલ છે। એમ કુલ 5 ઈસમોની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે। સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન અને રેડ દરમિયાન કુલ 7 મોબાઈલ કાઉન્ટરના જે દેહ વ્યાપારની પ્રવૃત્તિ માટે વપરાતા હતા, જેને કાઉન્ટરના મોબાઈલ કહી શકાય, જે મારફતે ગ્રાહકો સાથે વાતચીત અને પૈસા નક્કી કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી, એવા 7 અને બીજા કસ્ટમર્સના અને એમ મળીને કુલ 11 ફોન સીઝ કરવા